स्पोर्ट 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 સોરી મેડમ, સોરી, એક્સ્ટ્રીમલી સોરી. એક લીંબુ પાણી લાવતા આટલી બધી વાર? એક્સ્ટ્રીમલી સોરી મેડમ. શું છે કે ચારુથી છે ને ભૂલમાં એક મિસ્ટેક થઈ ગઈ. એણે લેમન જ્યુસ ને બદલે લેમન ટી બનાવી નાખી. ચારુ? કોણ ચારુ? ચારુ મેડમ, ચારુ આપણી નવી બાઈ છે. આમ જોવા જઈએ ને તો નવી તો નથી જ. હા, પણ બાઈ તો છે, રાઈટ? વોટએવર. એ જો ઠીકથી કામ ન કરે ને તો એને કામ પરથી કાઢી મૂકો. મારે ઇન્ડસ્ટ્રીના ટેન્શન ઓછા છે તો હું ઘરના ટેન્શન લઉં. હા, એક મિનિટ. ઇન્ડસ્ટ્રી? ફિલ્મ ઇન્ડસ્ટ્રી, યુ નો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઓ હા. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તમે બધા આટલા બેવકૂફ કેમ છો. બાઈને લીંબુ પાણી અને લેમન ટી વચ્ચેનો ડિફરન્સ ખબર નથી. તને ઇન્ડસ્ટ્રી એટલે ખબર નથી. ઓ માય ગોડ, કયા ઇડિયટે તને અહીંયા સ્પોટ બોય તરીકે રાખ્યો છે? તમે મેડમ. મેં? ઓફ કોર્સ મેં જ. એટલે તારામાં કંઈક જોઈને જ રાખ્યો હશે. જો તું આવી જ રીતે ઈમાનદારી અને લગનથી કામ કર, એક દિવસ જરૂર આગળ જઈશ. ઓહ, થેન્ક યુ સો મચ મેડમ. હું તમને એક સવાલ પૂછી શકું? એક્સક્યુઝ મી. હવે એમ ના કહેતો કે મેં એક વાર્તા લખી છે, એક સ્ક્રિપ્ટ જે ખાસ તમને ધ્યાનમાં રાખીને લખી છે. પ્લીઝ તમે અત્યારે એકવાર સાંભળી લો ને એવું બધું. હા ના, એમ નહીં મેડમ. એક નાનકડી વાત પૂછવી છે કે આપણે હમણાં ઘરની અંદર છીએ, બરાબર? છતાંય તમે આ હેટ શું કામ પહેરી રાખી છે? હાઉ ક્યુટ. ક્યુટ? કોણ, હેટ? ના, તારું ભોળપણ. એક્ઝેક્ટલી. આ તારું ભોળપણ જોઈને જ કદાચ મેં તને સ્પોટ બોય તરીકે રાખ્યો હશે. થેન્ક યુ અગેન મેડમ. પણ સવાલ ત્યાંનો ત્યાં જ છે, ઘરમાં હેટ શું કામ પહેરી રાખી છે? જરા સમજ, આ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે. હે? ઘરમાં હેટ પહેરવી એ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. શું છે કે ઇન્ડસ્ટ્રીનો આ ટ્રેન્ડ છે કે જે દેખાતું નથી એ જ હોય છે અને જે હોય એ ક્યારેય દેખાતું નથી. અને જરૂરી નથી કે બધી વસ્તુ કામ માટે જ હોય. જેમ કે આ હેટ. હા, આ હેટ, બરાબર. આ હેટ એક ફિલ્મ સ્ટાર માટે ખૂબ જરૂરી છે. બહાર તડકાથી બચાવે અને ઘરમાં ફાલતુ લોકોથી. ફાલતુ લોકો? એ કઈ રીતે? અરે હા, જો જરા સમજ. ધારો કે કોઈ પ્રોડ્યુસર આવીને બેઠો અને મારે એને એવોઇડ કરવો છે, મને કન્ટિન્યુઅસલી જોઈ રહ્યો છે, તો હું એવું કરી શકું કે આ હેટથી મારું મોં છુપાવી શકું, અથવા તો એ જે કંઈ બોલે એમાં ધ્યાન ન આપીને મારી હેટ સાથે આમ રમત કરું અને એનું ઇન્સલ્ટ પણ કરી શકું. આઈ મીન એની વાત કરતા આ હેટમાં વધારે ઇન્ટરેસ્ટ લઈને. અને બીજી વાત, જરૂરી નથી કે દર વખતે દરેક વસ્તુ કામમાં આવે જ, છતાં પણ આપણે સાથે રાખીએ છીએ ને. આ હાથ જો, હમણાં મેં લીંબુ પાણી પીધું ત્યારે કામમાં આવ્યા, પણ સપોઝ હવે મારે લીંબુ પાણી નથી પીવું તો પછી આ હાથનું શું કામ? કઈ જ નહીં. એમ છતાં પણ મારી સાથે તો છે જ ને. શું છે કે ક્યારે પણ કોઈ પણ વસ્તુ સાથે હોય તો કામ આવે. યુ સી? વાહ મેડમ, શું લોજિક છે તમારું. બાય ધ વે, તમને બીજું કંઈક જોઈએ છે? તું માત્ર લીંબુ પાણી આપી શકે અને એ તે આપી દીધું છે. बराबर. इधर भी वही हिसाब किताब है. अपन को सीन बुरा लगा तो फिल्म फ्लॉप तो प्रोड्यूसर का कबाड़ा. और प्रोड्यूसर कौन? तो सली भाई. मालूम है ना? मालूम है सली भाई, मालूम है. ठीक है छपरी, चल अभी सीन सुना फटाफट. जी सली भाई, सुना रहे ले, सीन सुना रहे ले. अभी ऐसा होता है कि सीन के शुरुआत में हम ऐसा दिखाते हैं कि हीरोइन कुएं में नहा रही है गामड़े के, और नहाने के बाद वो तालाब में से बाहर निकलती है. एक मिनट, हीरोइन कुएं में नहाती है तो तालाब से कैसे बाहर आएगी? मैडम हिंदी पिक्चर છે, તમે क्या लॉजिक में पढ़ो છો?
चला ठीक है चिरकुट आगे बढ़ बढ़ता है। हाँ तो अभी आगे ऐसा दिखाते हैं कि हीरोइन जब तालाब में से बाहर निकलती है ना तो अपने भीगे बालों को ऐसा 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 झटकती है। ये मेरे बाल बहुत कम है, आप ट्राई करो, आपके बाल ज्यादा है। टाइम पास नहीं कर, चल अगर संभला। सॉरी। हाँ तो आगे नहीं पीछे समंदर की लहरें हम दिखाते हैं। समंदर में नहा के। सनी भाई गाना इंटरवल के बाद आएगा, अभी चिंता नहीं करेगा, बाद में आएगा। अबे चुप चिरकुट, क्या लिखेला है तेरे बाप का तंबूरा? ठीक है, ये पसंद नहीं आया हो तो ये आगे का सीन सुना रहेला है। ठीक है, तो अभी हम ऐसा दिखाते हैं कि हीरोइन काले कलर की एक कार में बैठती है और कार फुल स्पीड में जा रही है। हीरोइन लाल कलर की बस में से बाहर निकल। अबे छपरी, हीरोइनी काली कार में बैठी तो बस में से कैसे उतरे कि दू क्या कान के नीचे? समझाते हैं सली भाई, हम क्या करेंगे, हम ऐसा दिखाएंगे कि हीरोइन को ऐसी आदत है कि वो एक जगह जाती है तो दूसरी जगह से निकलती है, समझिए। सल्ली भाई का चाय बत्ती बोल, बुझाओ क्या तेरे लाइट की बत्ती? एनी माली पकोड़ी थे। हाँ तो बोल, क्या मारो? माथा में, पेट में क्या पग में? સલ્લી ભાઈ, अबे चुप बे बैटरी, અને તારું છે ને પેલું પેન્ડુલમ પણ આપણી પાસે છે, આજો જે થાય ને કરી લે। સલ્લી ભાઈ પ્લીઝ જો સલ્લી ભાઈ એ હા કિધર ગયા રે? ભૂલ થઈ ગઈ, જો સલ્લી ભાઈ સલ્લી ભાઈ જોતા નથી, દેખાડે છે। આ મને મારી બંદૂકડી પાછી આપી દે। आसान किश्तों में रिवॉल्वर लेके जा, अभी एक गोली खा ले। ના રે પપ્પાજી જાઓ ને। પપ્પાજી તમારી બંદૂકડી તમારે અડધી જોઈએ છે કે આખી? ઓડિયા મારી જ બંદૂકડીથી મને ધમકાવે છે। અરે તમારી બંદૂકડીથી તમારા પર ગોળી પણ ચલાવશે હમણાં। પ્લીઝ ઘરે જાઓ, હું મોકલાવી દઈશ ઘરે બંદૂકડી। चल फट यहाँ से। मन तो थाय छे कि आ रिवॉल्वर ની બધી જ ગોળી છે ને તારા માથામાં ઉતારી દઉં, બટ क्या करे, सल्ली भाई के इतने दुश्मन लोग हैं पण गोળી બહુ જ ઓછી। પણ સલ્લી ભાઈ અમારી પાસે પેન્ડ્યુલમ તો એક જ છે, પ્લીઝ અમને આપી દો ને। એજ તો કામ આવશે સલ્લી ભાઈ ના, वो क्या है ना रिवॉल्वर करता तो खतरनाक आइटम છે આ। खबरदार जो आज પછી ફરી પેન્ડ્યુલમ માંગ્યું છે તો। શું થયું પાર્થ, ઊંઘ નથી આવતી? કેવી રીતે ઊંઘ આવે ચારુ? બહેન ગુંડાગીરી કરે છે, મમ્મી હિરોઈનના નખરા કરે છે। પણ પાર્થ આ બધું કાયમ માટે નથી। પણ જ્યાં સુધી છે ત્યાં સુધી તો છે જ ને ચારુ। અરે આજે દિશાએ તો પપ્પાજી ઉપર આમ બંદૂક તાકી દીધી, કોઈ ભૂલથી ગોળી છૂટી ગઈ હોત તો નુકસાન પપ્પાનું જ થયું હોત, એમની ગોળી વેસ્ટ થઈ જાય। હજીનું નુકસાન એ આપણું જ નુકસાન છે ને। તું બોલે છે પાર્થ તું પણ? અરે ગોળીના નુકસાનની વાત પછી, અરે કોઈ ઘાયલ થઈ ગયું હોત તો જાનનો ખતરો થઈ શકે ને। હા પાર્થ આ બધું પેલા પેન્ડ્યુલમના કારણે જ થયું છે। સમજાતું નથી ચારુ, મને હજી નથી સમજાતું કે આ પેન્ડુલમ દિશા પાસે પહોંચ્યું કેવી રીતે। ના એ પેન્ડ્યુલમ કોઈએ બનાવ્યું તો જ દિશાના હાથમાં ગયું ને, તો મેઇન સવાલ એ છે કે એ પેન્ડ્યુલમ બનાવ્યું જ કોણે? એટલે કે આઈ મીન મને ખબર છે કે એ પેન્ડ્યુલમ તે જ બનાવ્યું છે, મેઇન સવાલ એ છે કે પેન્ડ્યુલમ બનાવ્યું જ શા માટે? સાચી વાત છે ચારુ, જો મેં આ પેન્ડુલમ બનાવ્યું જ ન હોત ને તો આવું કંઈ ન થાત। હા અને બીજી ભૂલ એ થઈ કે આપણે એ પેન્ડ્યુલમનો પ્રયોગ ઘરના લોકો પર કર્યો। હા, અને પહેલો પ્રયોગ દિશા ઉપર કર્યો। કરેક્ટ,
ઓરિજિનલ રૂપમાં જે કોઈનું ન સાંભળતી હોય તો એના મનગમતા રૂપમાં કેવી રીતે કોઈનું સાંભળવાની? સોરી ચારુ,